એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જાહેરમાં કુકરી વડે રૂપિયાથી હારજીતનો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબીના હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે સયાજીગંજ રેલવે સ્ટેશન સામે જગદીશ ફરસાણ પાસે કેટલાક ઇસમો જાહેરમાં રોડ ઉપર કુકરી વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમે છે અને હાલમાં પણ જુગારની પ્રવૃત્તિ ચાલે છે। જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા કુકરી વડે રૂપિયાથી હારજીતનો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી ફિદા હુસેન મુસ્તાક પઠાણ, પપ્પુ ખાન બકુલા ખાન પઠાણ, જાવેદ જાબીર ખાન પઠાણ, મોહમ્મદ જુબેર મોહમ્મદ આલમ પઠાણ, અશરફ અહેમદ રાઠોડ અને મોહમ્મદ ઇકબાલભાઈ બશીરભાઈ કુલ 59,290 નો મુદ્દામાલ કબજે કરેલ છે। કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા સ્ટાફના એએસઆઈ મહેન્દ્ર વિશ્વાસરાવ, હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ, હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદેસી, હેડ કોન્સ્ટેબલ વહીદભાઈ નબીજભાઈ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ અને નૈનેશ કુમાર શકરાભાઈ નાઓએ કામગીરી કરેલ છે।